નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્પેશ સર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. સબ્જેક્ટ સોશિયલ સાયન્સની અંદર પ્રકરણ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ પાર્ટ 1 આપણે જોઈ ગયા. આજે આપણે પાર્ટ 2 એટલે કે આગળના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો ચાલો પાઠની શરૂઆત કરીએ. તો મહત્વના પ્રશ્ન તરીકે પૂછાય છે કે ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની અસરો વર્ણવો. એટલે કે ભારતના અર્થતંત્ર પર આ વિશ્વના જે બિઝનેસ થઈ રહ્યો છે તેની કઈ અસર હોય છે. વૈશ્વિકીકરણ ભારતે અપનાવ્યું તેનાથી ક્યાં લાભ થશે અને ક્યાં ગેરલાભ થશે એની અહીં આપણે ચર્ચા કરીશું. પહેલા આપણે લાભની વાત કરીએ તો વૈશ્વિકીકરણથી દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. એટલે કે વિદેશી ઇન્વેસ્ટરો ભારત આવે એટલે સ્વાભાવિક છે કે તે લોકો મૂડીરોકાણ ભારતની કંપનીમાં કરશે, જેથી કરી અને વિદેશી ચલણ ભારતમાં આવશે અને ભારતના હુંડિયામણમાં વધારો થશે. બીજું જોઈએ, વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ સરળતાથી મળી શકે. એક વૈશ્વિકીકરણનો સૌથી જો મોટો કાંઈ લાભ હોય તો આપણે જે વસ્તુની અછત હતી તે હવે આપણે પૂર્ણ કરી શકીએ છીએ. આના કારણે આપણી વસ્તુ સરળતાથી મેળવી શકીએ. વિકસિત દેશોમાં બનતી વસ્તુ વિકાસશીલ દેશોમાં અને ખાસ કરીને અલ્પ વિકસિત દેશોમાં સરળતાથી આ વૈશ્વિકીકરણને કારણે મળી રહે. ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આજે ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. ભારત ધીરે ધીરે વિકાસશીલમાંથી વિકસિત થવાની દિશા તરફ જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે આપણા ઉદ્યોગોને પણ સારું એવું પ્રોત્સાહન મળે છે વૈશ્વિકીકરણ. ભારતની નિકાસોના પ્રમાણમાં આજે વધારો થયો છે. વિદેશ વ્યાપારની નીતિ અપનાવવાને કારણે અને વૈશ્વિકીકરણને કારણે આજે ભારતની નિકાસોમાં વધારો થયો અને જેના કારણે દેશના આર્થિક વિકાસના દરમાં વધારો થયો છે. એટલે કે આપણી જે જીડીપી છે એ ધીરે ધીરે હવે ઉપર આવી રહી છે. હવે આ તો હતા વૈશ્વિકીકરણના લાભો. તેના ગેરલાભોની જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વૈશ્વિકીકરણથી આજે ગરીબી અને બેરોજગારી સમસ્યા હલ કરવામાં આપણને ધારી સફળતા મળતી નથી. એટલે કે જે ખરેખર વૈશ્વિકીકરણથી લાભ થવો જોઈએ તે નથી થયો, જેના કારણે તે ગેરલાભમાં પરિવર્તિત થઈ. વિકાસશીલ દેશોને આજે નિકાસ વૃદ્ધિના જે અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકતા નથી. એટલે કે નિકાસને જે પ્રોત્સાહન મળવું જોઈએ વિકાસશીલ દેશોને નિકાસને, તે આજે પૂરતા પ્રમાણમાં નથી મળતા વિકસિત દેશોની જેમ. એ મોટો ગેરલાભ કહી શકાય. વૈશ્વિકીકરણનો લાભ હંમેશા મોટા ઉદ્યોગોને વધારે મળે છે, કારણ કે જેટલો મોટો ઉદ્યોગ હશે તેટલું નફાનું પ્રમાણ વધારે હશે, એટલું મૂડીરોકાણ વધારે હશે. એટલે આનો લાભ મોટા ઉદ્યોગોને મળે, જ્યારે લઘુ ઉદ્યોગોને કે નાના પાયાના ઉદ્યોગોને આનો લાભ ઓછો મળે. નિકાસોના પ્રમાણ કરતાં આયાતોના પ્રમાણમાં આજે વધારો થયો છે. સૌથી મોટો જો ગેરલાભ હોય વિદ્યાર્થી મિત્રો, તો વૈશ્વિકીકરણથી ભલે નિકાસોમાં વધારો થયો તો એ લાભમાં આપણે જોયું, પણ સામી આયાતમાં તેના કરતાં પણ વધારે છે. એટલે કે નિકાસ વધી છે તેના કરતાં આયાતમાં વધારો થયો છે. સૌથી મોટો ગેરલાભ કહી શકાય. આપણે વિદેશથી વધારે વસ્તુ મંગાવીએ છીએ, જ્યારે આપણા દેશને ઉત્પાદિત વસ્તુઓ વિદેશમાં ઓછી વેચીએ છીએ. દેશના વિદેશી દેવાના પ્રમાણમાં વધારો થયો. એટલે કે હુંડિયામણની જે અછત સર્જાય તેના કારણે આજે દેવામાં વધારો થતો જાય છે. આવક અને આ સંપત્તિની જે વહેંચણી છે તે વધારે અસમાન બનતી જાય છે. એટલે કે મોટા ઉદ્યોગોને લાભ મળે છે, જ્યારે નાના પાયાના ઉદ્યોગોને એનો લાભ મળતો નથી, જેથી કરી જે આવકની સમાનતા છે તે અસમાનતામાં પરિવર્તિત થાય છે અને અસમાન બની રહે છે. ત્યાર પછીનો એક મહત્વનો પ્રશ્ન જોઈએ કે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો શું? એટલે તમે WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, તમને પ્રશ્નમાં એનો લોગો બતાવવામાં આવેલો છે, જેથી તમને ખબર પડે કે આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એ દુનિયાના દેશોના વ્યાપારને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરે છે. તો ચાલો આપણે જોઈએ. પહેલા તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ? તો કે 1 જાન્યુઆરી 1995ના રોજ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આ સંસ્થાની સ્થાપના કરી
આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય ધ્યેયો આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના જે કાંઈ અવરોધો હતો તેને દૂર કરવાના હતા. એટલે કે આયાત અને નિકાસને લગતા જે કંઈ પ્રશ્ન હોય તેનું સમાધાન લઈ આવું. વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું જે સંરક્ષણ હતું તે દૂર કરવાનું. સાથે સાથે વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિ આ બંને વચ્ચે છે ને સંકલન સાધવાનું. એટલે કે આપણે વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય ઉદ્દેશ્ય શું હોય તો કે જે વૈશ્વિકીકરણને કારણે વ્યાપાર નીતિઓ છે, જે કાંઈ એના માટેના નિયમો બનાવવામાં આવે છે, અને સાથે સાથે દેશના ઉદ્યોગોની પણ નીતિઓને ધ્યાનમાં રાખવી પડે. એટલે બંને વચ્ચે સંકલન સાધવાનું છે. અને વિશ્વમાં ઉદ્ભવતા જે કાંઈ વ્યાપારી ઝઘડાઓ હોય જેને તમે ટ્રેડ વોર કહો છો, તો એવા ટ્રેડ વોરના ઝઘડાઓનું નિરાકરણ લાવવાનું આ વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો રહેલા છે. ત્યાર પછી જોઈએ હવે આ વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને ક્યાં લાભ થશે અથવા તો સંભાવના છે. આપણે કહી શકીએ કે એક સિક્કો ઉછાળીએ બરાબર ત્યારે કાટ પડશે કે છાપ, બરાબર છે. સંભાવના જોવા જઈએ તો 50-50% તો હોય, 50%માં કાટ પડશે ને કાં છાપ પડશે. એવી રીતે જ આના ભારતને કેવા લાભ થશે. એક તો આપણા વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો જે આજે પહેલા 0.5%નો હતો, ઓનલી 0.5%, તે હવે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થયો, દેશની નિકાસોમાં પણ જેના કારણે વધારો થયો. પરિણામે આજે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો જે 0.5% હતો તે વધીને વિદ્યાર્થી મિત્રો 1% થી પણ વધારે થયો. ભારતને ડાયરેક્ટ ડબલ વ્યાપારમાં હિસ્સો એટલે કે ભારતીય ઉત્પાદિત વસ્તુઓ વિશ્વમાં વેચાય છે 1%થી વધારે. ભારતની કાપડ તેમજ તૈયાર વસ્ત્રની નિકાસોમાં આજે નોંધપાત્ર વધારો થયો. ઘણી બધી વિદેશી બ્રાન્ડ છે કે જે ભારતમાં તૈયાર થાય છે, વિદેશ જાય છે, ત્યાં કંપનીનો લોગો લાગે છે અને વિશ્વ બજારમાં વેચાતી હોય. તો તૈયાર વસ્ત્રની જે નિકાસ છે એમાં ખરેખર વધારો થયો છે. વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની જે કાંઈ સબસિડી હોય, આયાત જકાત વગેરે નાબૂદ કરશે. તેથી ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિ પેદાશોની નિકાસમાં વધારો થશે. તો એક સૌથી મોટો ફાયદો ભારતને એ થશે કે ભારત ખેતી પ્રધાન દેશ, એટલે સ્વાભાવિક છે કે કૃષિ ઉત્પાદિત વસ્તુઓ આપણે વિશ્વની બજારમાં જો વેચવી હોય, વિકસિત દેશોમાં આપણે સપ્લાય કરવી હોય, તો એની આયાત જકાતો જો એ લોકો નાબૂદ કરે તો ભારત દેશ પોતાની નિકાસમાં વધારો કરી શકે છે. દેશની નિકાસો વધવાથી આયાત પરનું દબાણ કેવું થશે તો કે હળવું થતું જશે. એટલે કે ધીરે ધીરે નિકાસમાં વધારો થશે અને આયાતમાં ક્રમશઃ જો ઘટાડો થશે તો દેશને વધારે ને વધારે ઊંડિયામણ પ્રાપ્ત થશે, એટલે કે વિદેશી ઊંડિયામણમાં વધારો થશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન પૂછાતો હોય છે કે ટકાઉ વિકાસ, જેને તમે સુપોષિત વિકાસ પણ કહી શકો, એની સમજૂતી આપો. કોને કહેશો ટકાઉ વિકાસ? તો વિદ્યાર્થી મિત્રો, ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની તમારે જરૂરિયાતો જે કાંઈ છે તે પૂરી પાડવાની અને એ ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના જ વર્તમાન પેઢીની પણ જરૂરિયાત સંતોષે, એને આપણે ટકાઉ વિકાસ કહીએ. તમને જો ટૂંકમાં કેવું હોય તેમ કહી શકું કે જે કાંઈ આપણી પાસે સંસાધનો કુદરતી અવેલેબલ છે એનો આપણે કરકસરપૂર્વક જો ઉપયોગ કરીએ જેથી કરી આવનારી પેઢીને તે ઉપયોગમાં લઈ શકે, ત્યારે એને ટકાઉ વિકાસ કહેવાય. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે, તેને સાચવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી જે કાંઈ ગંભીર અસરો છે એને કારણે આજે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકાસ પામ્યો, એટલે કે વિકસ્યો. શા માટે જરૂરિયાત ઊભી થઈ ટકાઉ વિકાસ? તો કે જે રીતે આપણે પર્યાવરણમાંથી જે કાંઈ કુદરતી સંસાધનોનો આડેધડ ઉપયોગ કરીએ છીએ તેના કારણે જે ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે તેના કારણે આ ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી.
કારણ કે આજની પેઢી વિકાસની આડમાં નવા નવા ઉદ્યોગો સ્થપાતા હોય, ટેકનોલોજીનો વિકાસ થતો હોય, ત્યારે આપણે કુદરતી સંસાધનોનો જે રીતે ઉપયોગ કરી રહ્યા છીએ, બની શકે ભવિષ્યમાં તે સંસાધનોનો ઉપયોગ આપણી આવનારી પેઢી ન પણ કરી શકે. વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી, એવી શંકા જે સેવાઈ રહે છે. એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આપણે જે કંઈ અત્યારે પેટ્રોલિયમનો ઉપયોગ કરીએ છીએ, બની શકે કે આવનારી પેઢી કદાચ પેટ્રોલિયમ ઉપયોગ ન પણ કરી શકે, કારણ કે એનો જથ્થો મર્યાદિત છે. અને જો આપણે આ રીતે જેનું દહન થતું રહેશે તો એક સમય એવો આવશે કે ભાઈ જે કુદરતી પેટ્રોલિયમ છે તે આવનારી પેઢી જોઈ પણ ન શકે. આ તો એક એક્ઝામ્પલ તરીકે પેટ્રોલિયમનું લીધું, પણ એવા ઘણા બધા કુદરતી સંસાધનો કે જેનો જથ્થો મર્યાદિત છે, એટલે આપણે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે. આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનો છે એનું પ્રમાણ ઘટે છે, તેમજ તેની ગુણવત્તા પણ આજે ધીરે ધીરે ઓછી થઈ. આ પરિસ્થિતિમાં આપણે વિકાસનો ખ્યાલ બદલવો ખૂબ જ આવશ્યક છે. એટલે કે વિકાસ તો આપણે કરવો જ છે, આગળ તો વધવું જ છે, પણ ટકાઉ વિકાસની પરિભાષાને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું. વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેને કારણે આજે પર્યાવરણ પર થતી જે કાંઈ અસરોનો આપણે અભ્યાસ કરવાનો છે, અને ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ જ તેનો અભ્યાસ કરી અને નિર્ણયો લેવાના છે. તો આ રીતે આપણે ટકાઉ વિકાસ દ્વારા વર્તમાન પેઢીની જરૂરિયાતો પણ સંતોષી અને ભવિષ્યની પેઢીની જરૂરિયાતો પૂરી પણ કરી શકશે. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ટકા વિકાસની વ્યૂહરચના શું હોય છે. તમે કઈ બાબતો ધ્યાનમાં રાખશો એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ટકાઉ વિકાસ એટલે શું? તો કે ભાવિ પેઢીની આપણે વાત કરી તેમ જરૂરિયાત પૂરી પાડવાની ક્ષમતાને આપણે નુકસાન પહોંચાડ્યા વિના જ વર્તમાન પેઢીની જરૂરિયાત પણ સંતોષવાની છે. ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે, જેના કારણે જે કાંઈ આપણી પાસે કુદરતી એટલે કે પ્રાકૃતિક સંસાધનો છે તેના સંરક્ષણ અને સંવર્ધન માટે થોડીક બાબતો, થોડાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની જરૂરત છે. એમાં જો પહેલું જોઈએ તો ખેતીલાયક જમીન, જંગલો છે, જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક જે કાંઈ સાધનો ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવાનો. બીજું, કોલસો છે, પેટ્રોલિયમ પેદાશો છે, વગર જે કાંઈ વગેરે આપણી પાસે છે, જે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવા સાધનો છે એટલે કે સંસાધનો છે, તો તેનો આપણે કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જ્યાં જરૂરત હોય ત્યાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ, બિનજરૂરી તેનો ઉપયોગ ટાળવો જોઈએ. વાહન વ્યવહારનું ખર્ચ આજે ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું જોઈએ, જેથી કરી વાહનો અને ઉદ્યોગમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે અને તેવા પણ પ્રયાસો કરવા જોઈએ. એટલે કે આના દ્વારા એક તો જે ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીને કારણે પર્યાવરણ પણ ઓછું પ્રદૂષિત થશે અને ઉદ્યોગોની સ્થાપના માનવ વસાહત પાસે હશે તો જે આવવા જવામાં જે કાંઈ પેટ્રોલિયમ ખર્ચ થતું તે પણ બચી જશે અને એટલો જથ્થો આપણે બચાવી શકશું આવનારી પેઢી માટે. તો આવા તમામ પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી જોઈએ. ત્યારબાદ જોઈએ તો અનેક ઉદ્યોગો જે ધરાવતા સાધનોને બધા જ ઉપયોગમાં લેવા જોઈએ. ઘણી વખત અનેક ઉપયોગી ધરાવતા સાધનો હોય તો આપણે તેને જો બધા ઉપયોગમાં લઈ શકીએ ને એવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં વધારે ને વધારે આપણે એમાંથી લાભ મેળવી શકીએ. એક્ઝામ્પલ તરીકે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ સાથે સાથે વિદ્યુત ઉત્પાદન, પૂર પણ નિયંત્રિત થશે અને વાહન વ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય જ છે. આપણે વાત કરીએ ગુજરાતમાં નર્મદા નદી પર સરદાર સરોવર બંધની, તો નર્મદા નદી પર બાંધવામાં આવેલો જે બંધ છે સરદાર સરોવર, તેનાથી આપણે વિદ્યુત પણ ઉત્પાદન કરીએ છીએ, સિંચાઈમાં પણ ખેડૂતોને ખેતી માટે, આપણે વપરાશ માટે, પીવા માટે પાણીની જરૂરિયાત પૂરી કરીએ છીએ. તો આ રીતે અનેક ઉપયોગમાં લેવા જોઈએ. પ્રાકૃતિક સાધનોનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અને જંગલોનો જે મોટા પાયા પર આજે વિનાશ અને સાથે સાથે ઔદ્યોગિક કચરાનો જે બિન આયોજિત નિકાલ છે,
પછી ઝેરી રસાયણો છે, કેમિકલ યુક્ત ગંદુ પાણી છે, સાથે સાથે ગંદા જે વસવાટ વગેરે પર આજે કાયદાકીય નિયંત્રણો મૂકવા જોઈએ, એટલે કે સરકારે તેના માટે નવા કાયદાઓ અપનાવી વ્યૂહરચના તૈયાર કરવી. ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા જે બિન પરંપરાગત ઉર્જાના સંસાધનો, એટલે કે જે અખૂટ ઉર્જાના સ્ત્રોત છે, એવા સૌર ઉર્જા અને પવન ઉર્જાના સાધનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો જોઈએ. તો આ રીતની વ્યૂહરચનાઓ અપનાવવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન જોઈએ, લાસ્ટ ક્વેશ્ચન છે કે પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો, એટલે કે આપણે પર્યાવરણને કઈ રીતે બચાવી શકીએ. આજે જે રીતનો વિકાસ થઈ રહ્યો છે, દુનિયાના દેશો ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, વૈશ્વિકીકરણ થઈ રહ્યું છે, જેના કારણે પર્યાવરણની જે સંતુલના છે તે ખોરવાઈ રહી છે. તો એની સુરક્ષા માટે તમે કયા કયા પગલાઓ લઈ શકો? પ્રથમ વખત વાત કરીએ તો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે થઈ ઈસવીસન 1972 સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું. ત્યાર પછી તો વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અને અનેકવાર તો સંમેલનો અને શિબિરો યોજવામાં અને તેની અંદર પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી. એટલે કે દુનિયાના જે દેશો છે, પછી વિકસિત હોય, વિકાસશીલ હોય કે અલ્પ વિકસિત હોય, તે દેશના લોકો પૃથ્વી પરનું પર્યાવરણ બચાવવા માટે થાય અને આ રીતે પૃથ્વી પરિષદનું આયોજન કરે છે. હવે પર્યાવરણ સુરક્ષા માટે કયા કયા પગલાઓ લઈ શકાય, અથવા તો પર્યાવરણ સુરક્ષા માટેના પગલાઓ જો આપણે જોઈએ તો પ્રથમ જોઈએ તો દેશના મુખ્ય જે કાંઈ શહેરો છે, આપણે મેટ્રો સિટી તમે જેને કહો છો, તેમાં પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે, જેથી કરી અને જે જાહેર જનતા છે તેનાથી પરિચિત થાય. પછી પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવી જોઈએ. આપણે પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના થઈ ચૂકી છે, ગુજરાતમાં પણ છે અને ભારતમાં પણ કાર્યરત છે. પ્રદૂષણ નિવારણ માટે પર્યાવરણની જાળવણી માટે થઈ વિશ્વભરમાં જે દિવસ નક્કી કરવામાં આવ્યો છે તે 5 જૂનનો દિવસ હતો, જેને આપણે પર્યાવરણ દિન તરીકે જાહેર કર્યો છે. એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જૂન મહિનાની 5 તારીખે આપણે ઉજવીએ છીએ વિશ્વ પર્યાવરણ દિન તરીકે. ભારતમાં આપણે વાત કરી વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો છે, એ ઈસવીસન 1981માં ભારત સરકારે આ કાયદો લઈ આવી છે. વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું આજે ગાબડું પડી રહ્યું છે, ખાસ કરીને પરમાણુ કચરાનો નિકાલ અને જે કાંઈ જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી જે વૈશ્વિક સમજૂતીઓ છે એનું પાલન કરવામાં આવે અને સાથે સાથે દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે. તો આ પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ કહી શકાય. ઉમ્મીદ રાખું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.